છે ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણાય. આમાં હું અને તમે કોઈ દી ઊંડા ન ઉતર્યા કે કવિ દલપતરામ ડાયાભાઈ શું કહે છે. આપણે ઉપરથી નક્કી કરવું કે અઠવાડિયું પાકું કરવાનું છે, ઝપટ કરી લ્યો. નહીં, અઠવાડિયું નથી સાહેબ. પેલા રવિવાર આવે છે. રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ અગ્નિ. જે દુઃખ સહન કરે એને બીજે દી સોમવારની શીતળતા મળે. સોમવાર શીતળતાનો વાર છે, ચંદ્રમાનો વાર છે. સોમની જેની શીતળતા મળે એ માણસનું મંગળ વર્તાય. વાર મંગળવાર આવે. જે માણસનું મંગળ વર્તાય એ માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને. વાર બુધવાર આવે છે. જે માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને એને આખી દુનિયા ગુરુપદ આપે. વાર ગુરુવાર આવે છે. અને ગુરુપદ મળ્યા પછી શુક્ર નામ શક્તિ હાથમાં આવે. વાર શુક્રવાર આવે છે. એ શક્તિ જો હારે રસ્તે વપરાય તો વાંધો નથી, નકર શનિવાર ભૂકા કાઢ નાખે એવો વાર આવે છે. હા, હનુમાનજીની વાર એક ગદા ફેરો ગોઠો વારી દી. અને પછી રવિવાર એટલે બજારું બંધ છે. હે, બજારું બંધ એટલે દુલા કાગ લખે છે કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં તો કાઢ્યો છે વટમાં. સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો સરવાળો. ગુણતા ભાગતા બાકી મેલતા એ આખો ભવ મેં તો કાઢ્યો છે વટમાં. સુનતણો સરવાળો છે વટમાં. ભાંગતા બાકી મેળતા આખો ભાવ મેં ગાયો, પણ છેવટમાં શૂન્યતણો સરવાળો છે. પેલી કડી સાંભળજો. ચોટલા વાળીને પૂછું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. ચોટલા વાળીને અમે પૂછું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. તેને શું કીધું કે મૂછું મરતા એ ઓલા મર્દો ને પૂછજો કેમ બનો તું મુછાળો છે વટમાં. સુનતણો સરવાળો. મૂછું મરતા મૂછું મરડતા મર્દો ને પૂછજો કેમ બનો તું મુછાળો છે વટમાં. સુનતણો સરવાળો વટમાં. સુનતણો હા. બહુ સરસ. વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પેણીની વાત જાણે છે ગોવાળો. વગડાનું ઘાસ, ગાય ઘાસ ચરી આવે એનું દૂધ થાય. ભેંને છોડી મૂકો ચરી આવે એનું દૂધ થાય. બકરીને છોડી મૂકો ચરી આવે એનું દૂધ થાય. તો પછી શું કીધું? ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પણ એની વાત જાણે છે ગોવાળો. ગોવાળો એટલે માલધારી. માલધારી મારે બારી ચારણ ભરવાડી બધા જે કઈ માલનો ધંધો કરતા હોય માલધારી કહેવાય. એમાં કોઠા હુજ બહુ હોય. એક ફિલોસોફર નીકળ્યો ને તો માલધારી છોકરાને બોલાવ્યો. અહીંયા આવી તા તો ગા બાકસ છે તો બીડી પી એટલે બાકસ તો હોય જ ને. તો લાવ્યા બાકસ, બાકસ દીધી. દિવાસલી કરી અને પેલા ફિલોસોફરે પૂછ્યું માલધારીના છોકરાને, આ જ્યોત ક્યાંથી આવી? દિવાસલી આમ ઊભી કરી કે જ્યોત ક્યાંથી આવી? તો માલધારી છોકરાએ ફૂંક મારી ઠારી નાખી. ક્યાં ગઈ કે પેલા પછી કહું ક્યાંથી આવી. કોઠા હુજ બહુ હોય. માલધારીઓ એકવાર ટ્રેનમાં જતા હતા ને અમદાવાદ, તે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડી ગયા ટ્રેનમાં. તે પોચી સીટું જોઈને ઉતરી ગયા. બોલો ઉતરો ઉતરો, આ તો માંદાવનો ડબ્બો છે. અને વાતે સાચી, એમાં માંદા જ હોય ફર્સ્ટ ક્લાસમાં બધા. ડાયાબિટીસ વાળા, બીપી વાળા, કેન્સર વાળા, લકવા વાળા. માલધારી કઈ ખોટા નથી. આપણે તો કઠણ સીટું હોય એમાં બેહવાની મજા આવે સાહેબ. એટલે માલધારી અમારે ત્યાં જિલ્લામાં એકવાર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં માલધારીનું સંમેલન ભરાણું.
નેહડે નેહડી ગામડે ગામડેથી માલધારીઓ આવ્યા અને જિલ્લા લેવલે દૂધ કેમ ઓછું આવે છે તપાસ શરૂ કરી. એટલે માલધારીઓને જઈને ઓફિસરોએ પૂછ્યું કે તમે ભેંસોને શું ખવડાવો છો? માલધારીઓને એમ કે આને હારું હારું કહીએ તો હું ઇનામ દેતા છીએ કે ભેંસોને અમે દાળ ભાત શાક રોટલી, ઉનાળામાં લચ્છિયું પાઈએ, શિયાળામાં અડદિયા ગોટો વળી ગયો છું, શિયાળામાં અડદિયા ખવડાવીએ, ઉનાળામાં લચ્છિયું પાઈએ. પેલા સાહેબ કે તમે આને ભેહુંને આવું ખવડાવો, માણસને મળતું નથી આવું, 500 રૂપિયાના દંડ કરો. અને 500 ના દંડ કર્યા કે આ તો ભાઈ ને હલવાણા ભાઈઓ, હવે બીજાને બચાવી લઈ. બીજાને એમ કીધું કે તમે નબળું કહેજો, સારું ન કહેતા. તા સાહેબ પૂગી ગયા. તમે શું ખવડાવો ભેંસુને? કે સાહેબ અમે તો રાડા ને ઓગા ને ભૂસો ને ઘુવાર ને એવું નબળું ખવડાવો તો કોઈ દૂધ વધે? 500 રૂપિયાના દંડ કરો સાહેબ. એને ટકા કર્યા. અને પછી ત્રીજા માલધારીઓને પૂછ્યું તમે ભેંસોને હું ખવડાવો? તો અમે તો રોકડા દઈ દઈએ સાહેબ, એને ઈચ્છા પડે ખાઈ લે, અમે તમારી જેમ ભણ્યા નથી ત્યાં માથા મારવા જાય. દૂધમાં લિયાને અમે પૂછ્યું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાળ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં. ગુણતા માંગતા બાકી મેલતા, એ આખો ભવ મેં તો કાઢ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો. ક્યા વાત? પુરુષાર્થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાળ્યો. કિયા પુરુષાર્થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાળ્યો. મલો જઈ મોત ને પૂછતા દૃશ્યો વાલ્યો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં, સુનતણો સરવાળો છે વટમાં. પછીની કડી તમે જુઓ તો આખી કવિતાના પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય. આખી ગઝલ કોઈ ગાય તો એક શબ્દ ઉપર એક કડી ઉપર પ્રાણ હોય. આખું લોકગીત કોઈ ગાય તો એક કડી ઉપર પ્રાણ હોય. આખી વાર્તા કરું તો એક જ જગ્યાએ પ્રાણ હોય. આપણા શરીરમાં તમે જુઓ અમુક જ જગ્યાએ પ્રાણ છે. આડાવરા ગળદા પાટું કરે તો ઘડીકમાં મરીએ નહીં. હા, મૂઠ માર લાગે એમ તો હોજી જાય, પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરીએ? હૃદયની નાખે એટલે ગોટો વરી જાય. અહીંયા